ઓકે. તો મેહુલ અત્યારે જે હું તને કહેવા માંગુ છું એ અત્યારે છે ને થોડું ચેન્જીસ છે, બરાબર. હવે આ ચેન્જીસ શું છે તને વસ્તુ સમજાવું કે હવે આ લોકોનું કેવું છે, આ જે ક્લાયન્ટ છે આપણે, બરાબર, એ થોડો એવો છે તે તું જાણે છે, ગાંડા છે આ લોકો, થોડી એમ બુદ્ધિ વગરની જ છે, બધી ડોહી બોહી લોટલી લોટલી બધી જે છે, બરાબર. એ લોકો આવી જ છે. હવે જો સૌથી પહેલી વસ્તુ શું છે આપણી પાસે કે હા, તને હું સમજાવું કે ડોક્યુમેન્ટમાં લખું. સૌથી પહેલી વસ્તુ છે હેવિંગ અ લોંગ બીરો. હવે કેવું છે કે આ જે આપણે બીરો છે, બરાબર, આપણે ચોથા દિવસથી યુઝ કરી રહ્યા હતા. તો ઓકે, તો અહીંયા જોઈ શકો છો. Get sleep, diet, or stress, and those આ વધી જાય છે. હવે જો આપણે શું કરવાનું છે, જે સ્ટોક ફૂટેજીસ આપણે યુઝ કરીએ છીએ, બરાબર, તેને કેવું છે મિનિમમ 3 થી 4 સેકન્ડ રાખવું. મિનિમમ 3 to 4 સેકન્ડ, બરાબર, 3 to 4 સેકન્ડ. બીજું એ વસ્તુ એ છે કે બ્લેક એન્ડ વ્હાઇટ કરી નાખવાનું છે, એના અંદર બ્લેક એન્ડ વ્હાઇટ ઇફેક્ટ મારી જવાનું છે, બરાબર. તો હવે છે ને જે આની અંદર એક વસ્તુ છે, તો હું જો આ પોઝ કરીને જોઈ કે મેં ઇફેક્ટમાં શું શું કર્યું છે, બરાબર. આટલું વસ્તુ આપણે ઇફેક્ટની અંદર ચેન્જ કરવાનું છે. એટલે મતલબ કે લુમેટ્રિક કલર બીરોલના ઉપર લાગશે, બરાબર. લુમેટ્રિક કલર લખ્યો પછી અહીંયા આપણે કરી દેવાનું છે, બરાબર. એ થઈ ગયું. બીજું બીજી વસ્તુ શું હતું કે હવે જે આ આપણા જે સબટાઇટલ છે, બરાબર, સબટાઇટલ ની વાત આવી છે, હું તને સમજાવું છું. સબટાઇટલ ની અંદર આપણે શું કરીએ, સૌથી પહેલી વસ્તુ ચેન્જ કેપ્શન ટુ ન્યૂ, બરાબર. આ બધું કરવાનું છે, બરાબર. ચેન્જ કેપ્શન. હવે ચેન્જ કેપ્શન નો મતલબ શું છે કે આઈ થિંક આ it's not just called આ શું ખબર લેટ્સ સી કે આ કયું છે લોન્ગેવિટી વાળું. months. My favorite thing to do is probably a sauna, a gym, a treatment room. Longevity HQ was built differently. ઓકે. હવે જે સબટાઇટલ આપણા છે, બરાબર, તે Most આપણે places give you આ રીતના લીધું છે, બરાબર. હવે જે આટલી લાઈન છે, બરાબર, બધું સેમ રાખવાનું છે, બધા બરાબર, બધું સેમ. હવે આને શું કરી દેવાનું છે કે ફોરવર્ડ, one thing. બરાબર. ફોરવર્ડ કર્યા પછી છે ને બધાની એસઆરટી આપણે પાછી જનરેટ કરવી પડે અત્યારે. બધાની એસઆરટી જનરેટ કરી પછી કેવું કે હવે શું થશે કે ભાઈ આ જે આપણું છે, બરાબર, આ અહીંયાથી છે ને સબટાઇટલ રિપ્લેસ નહીં થાય. આ ફાઇલ ડાયરેક્ટ રિપ્લેસ નહીં થાય, બરાબર. ધારો કે હું અહીંયાથી ડાઉનલોડ કરી દઉં, બરાબર. અહીંયાથી ડાઉનલોડ કરીને એમને વિચાર કે ચાલ ભાઈ મારી જે પેલી ફાઇલ એસઆરટી છે તેની પેલું રિપ્લેસ કરવાનું થઈ ગયું છે, આમાં નહીં થાય, બરાબર, કારણ કે આપણું ટેક્સ ક્લિયર થયું. તો આને આપણે શું કરવાનું છે કે સપોઝ મેં આને છે, બરાબર, તો હું આને એમ કહી દઈશ, બરાબર. સિલેક્ટ કરી પછી કંટ્રોલ એન કરું, બરાબર. કંટ્રોલ એન કરીને પછી રીડ થ્રી સબ સબ કાં તો પછી એસ આટલું કરી દો. પછી એમ પછી હું શું કરીશ કે પાછું ટેક્સ્ટ લેવલ અહીંયાથી પાછું સબટાઇટલ વાળું ઇમ્પોર્ટ કરીશ, બરાબર. હવે જે સબટાઇટલ ની જે છે, બરાબર, તો અહીંયા કયા કયા આપણે ફોન્ટ યુઝ કરવા, આઈ થિંક આમાં બરાબર છે. હવે સમજો આમાં કયા કયા ફોન્ટ યુઝ કરવાના છે, બરાબર. તો સૌથી પહેલું જે આપણે ફોન્ટની આપણે વાત કરીએ તો પ્રોપર્ટીઝમાં જઈને આપણે જોઈએ હેલ્વિક્ટર ન્યૂ લાઇટ, બરાબર. સ્ક્રીનશોટ લઈ લીધું છે, બરાબર. તો વસ્તુ છે કે હેલ્વિક્ટર ન્યૂ લાઇટ 165 લખવાની છે. આ સેન્ટરમાં રાખીને એને 433 વેલ્યુ. આ જે આપણા સબટાઇટલ છે તે આ ભાગમાં આવવા જોઈએ, બરાબર. આ ભાગમાં આપણા આવવા જોઈએ. પછી શેડો વેડો કઈ નથી રાખવાનું, ખાલી વ્હાઇટ રાખવાનું છે, એકદમ મિનિમલ રાખવાનું છે, ઓકે. પ્લસ બીજું શું કરવાનું છે આપણે કે આના પછીનો જે સ્ટેપ છે, બરાબર. ધારો કે આપણે રીલ નંબર 3, તો જો અહીંયા આપણે અહીં ચેકઆઉટ કરીએ કે આ છે ઝૂમ ઇન, બધું ઝૂમ ઇન એવું કરવાનું છે, બધું સેટ કરવાનું છે, તો હું કરીશ, બરાબર. પછી આ બ્લેક એન્ડ વ્હાઇટ કરવાનું છે. પછી વી નોટિસ કરી લુક લાઈક ડાર્ક, પણ જે મેં તને ડાર્ક ટોન તને કીધી ને આપણે જે મેટ્રિક કલર ને દેખાડી હતી. હવે બીજું લોગો, બરાબર. હું અત્યારે ડિસ્કોર્ડમાં તને લોગો લાખું છું, વિનઝિપ ફાઈલ છે ની અંદર હું તને લાખું છું, ઓકે. આટલો ભાગ હું કટ નહીં કરીશ, બરાબર, પણ તું અહીંયાથી સ્કીપ કરી જશે ડિસ્કોર્ડ ખોલી કરશે, બરાબર, ઓકે. હવે કેવું છે કે આ આપણી ટીમ વાળું છે, બરાબર. ટીમ વાળું છે તો લખું તો આની અંદર જે છે લોન્ચેબિલિટી એચપી, પછી અહીંયા અપલોડ ફાઇલ, પછી લોન્ચેબિલિટી ફાઇલ સેકન્ડ. હા માસા આ ઘેર જ છું, બોલો. નીકળું 5 મિનિટમાં. હા મળે જ મળે ને, પછી તે સારું પડે પછી રિટર્ન ટાઈમ આવી જાવ એમ ડાયરેક્ટ નવસારી. જો આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ ને ફોટા લઈ આવજો 2-3. હા.
ઓકે. સો જો હવે બધી ફાઇલ આઈ થિંક ગઈકાલે ડાઉનલોડ થઈ ગઈ હતી ને, કંટ્રોલ જે હા આવી. તો એ જે લોગો વાળી ફાઇલ છે તો અહીંયા નાખતો છે, બરાબર. બરાબર આ લોગો વાળી ફાઇલ. બરાબર. તો જે આપણે આ લોગો વાળી ફાઇલ છે તે અહીંયા નાખો. ઓકે. इधर પછી અપલોડ ફાઇલ को longevity समझिए वो प्रॉब्लम है नहीं longevity for menu longevity ओके ઓ ફાઇલ લિમિટ એક્ટિવ થયું તો અત્યારે છે ને તો પછી એક કામ કરો અને હું તમને આની જે ફાઇલની લિંક છે ને તે તમને આપી દઉં. થેન્ક યુ યાર. એક કામ કરું તને છે ને વોટ્સએપ પર લખી દે. બરોબર તને વોટ્સએપ પર લખું છું, તને વોટ્સએપ પર આવી જાય. ઓકે. તો આ જે હવે જે લોગો છે આપણો, બરાબર. તો હવે લોગો તને કેવી રીતના એડ કરવાનો છે? હવે જે આ લોગો છે ને તો આની અંદર 3 કલરના લોગો છે, બરાબર. તો આપણે આ કલરનો યુઝ કરીને અહીંયા ખૂણામાં લગાવી દેવાનું, આ ખૂણામાં, બરાબર. પોઝિશનિંગ એવું ચેક કરી લેવાનું તારે, બરાબર, કયા પોઝિશનમાં છે એ બધું. તો આ બધું ચેન્જીસ છે થોડો, બરાબર, તે બધું કરી દેજે અને બને પછી પરફેક્ટ ફાઇલ આપો. સોરી આઈ થિંક થોડો લાંબો છે. આ એક જ ક્લાયન્ટ એવો છે કે આ લાંબો છે, બાકી બીજામાં કોઈ રિવિઝન વાળા પછી કામ ગામ છે નહીં, બરાબર. તો આટલું કરી લેજો પછી મને શાંતિથી પ્રોજેક્ટ ફાઇલ અપલોડ કરાવવા જશે ભાઈ છે ને. ઓકે ડન. આટલું છે, કઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ પૂછી લેજો.